આજે ગુજરાતભરમાં ખાસ કરીને પંચમહાલ જિલ્લા સહિત અનેક વિસ્તારોમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની અછતની ફેલાતી અફવાઓને લઈને લોકોમાં અસમંજસતા જોવા મળી રહી છે. આ અફવાઓને કારણે કેટલાક પેટ્રોલ પંપ પર લાંબી કતારો જોવા મળી રહી છે, પરંતુ રાજ્ય સરકાર અને સંબંધિત તંત્ર દ્વારા સ્પષ્ટ અપીલ કરવામાં આવી છે કે આ તમામ અફવાઓ સંપૂર્ણપણે ખોટી અને બેબાકફ છે. પેટ્રોલિયમ વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર પંચમહાલ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. સપ્લાય ચેન સંપૂર્ણ રીતે સામાન્ય રહેલ છે અને કોઈપણ પ્રકારની અછત નથી. લોકોને ગભરાવાની કોઈ જરૂર નથી. ખોટી અફવાઓમાં ન આવવા અને બિનજરૂરી રીતે ઇંધણનો સંગ્રહ ન કરવા અપીલ કરવામાં આવી છે. આ અફવાઓ મોટેભાગે સોશિયલ મીડિયા પર વાયરલ થતા મેસેજ અને ફોટા વિડીયોને કારણે ફેલાઈ રહી છે. તંત્રનું કહેવું છે કે આવી પરિસ્થિતિમાં જવાબદાર નાગરિક તરીકે આપણે સાચી માહિતીની ચકાસણી કરીને જ આગળ શેર કરવી જોઈએ. જેથી દરેક નાગરિકને વિનંતી છે કે ખોટી અફવાઓમાં ન આવો, ગભરાઈને વધારાનો સ્ટોક ન કરો, શાંત રહીને સામાન્ય રીતે ઇંધણનો ઉપયોગ કરો. આ અંગે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું કહ્યું સાંભળીએ. આમ નાગરિકોને વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. રાજ્ય સરકાર અને ખાસ કરીને કેન્દ્ર સરકાર દ્વારા આ જથ્થાઓ અને સપ્લાય માટેનું ડેલી નિરીક્ષણ થાય છે અને રાજ્યને તમામ પેટ્રોલ પંપો પર પેટ્રોલ ડીઝલ માટે પૂરતી વ્યવસ્થાઓ પહોંચી વળે તે માટેની સંપૂર્ણ તૈયારીઓ બી છે. મારી રાજ્યના સૌ નાગરિકોને બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રકારની વાતો, કોઈનો બી વોટ્સએપ મેસેજ આવ્યો હોય એને સીધું જ આપણે બીજા લોકોને ફોરવર્ડ કરીએ. કોઈ બી પ્રકારની જાણકારી વગર, સંપૂર્ણ માહિતી વગર પોસ્ટ મૂકીને આપણે આપણી જોડે જોડે હજારો લોકોને કારણ વગરના એમનો સમય વેડફીએ અને સાથે સાથે કોઈ બી પ્રકારે શહેરમાં કે રાજ્યમાં આ પ્રકારની ખોટી માહિતીઓ ફેલાવનાર લોકો પર બી આવનારા દિવસોમાં કડક પગલાં ભરવામાં આવશે. ખાસ કરીને વિનંતી છે કે કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. પેટ્રોલ ડીઝલ સંપૂર્ણપણે બધા જ પેટ્રોલ પંપ પર મળી રહે તે માટેની વ્યવસ્થાઓને ખાસ કરીને મુખ્યમંત્રીશ્રી બી દર 2 દિવસે એનું રિવ્યૂ લઈ રહ્યા છે અને ભારત સરકારમાંથી બી તમામ મંત્રાલયો આ બધા જ વિષયોમાં રેગ્યુલર રિવ્યૂ એમનું લઈ રહ્યા છે. આભાર.